સુરત જિલ્લામાં શેરડીના ખેતરોમાં ઊભા પાકમાં આગ લાગી હતી। છેલ્લા 3 દિવસથી કામરેજ વિસ્તારમાં શેરડીના ખેતરોમાં આગ લાગવાની ઘટના અકબંધ છે। દિવાળીની મોડી રાત્રે કામરેજ વિસ્તારના ખેડૂતની 10 વીઘા વધુ જેટલી શેરડીના ઊભા પાકમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે ગતરોજ કામરેજમાં બ્લોક નંબર 435માં અંદાજે 9 વીઘા જેટલી શેરડીમાં આગ લાગી હતી। છેલ્લા 3 દિવસમાં 3 ખેતરોમાં આગ લાગી હોવાની ઘટના બની રહી છે। આજ રોજ કામરેજમાં ગામ નજીક વધુ એક શેરડીના ખેતરમાં આગ લાગી હતી। સ્થળ પર દોડી ગયેલ ફાયર વિભાગની ટીમે 25,000 લીટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। લપેટમાં આવેલ 3.5 વીઘાની શેરડી બળીને રાખ થઈ ગઈ હતી। તૈયાર શેરડીમાં આગ લાગતા ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। શું નામ સાહેબ આપનું? મારું નામ માર્શલ લીડર હરીશ ભરવાડ। અને શું બનાવ બન્યો હતો? અહીંયા શેરડીનો કોલ મળ્યો હતો અમને, અને શેરડી આખી અડધા ભાગમાં સળગી ગઈ હતી, અડધી બાકી હતી। ત્યારે અમે અહીંયા પહોંચ્યા ને પછી અમે પાણીનું કામ ચાલુ કર્યું, પાણી મારવાનું। અને આગ કેવા પ્રમાણમાં હતી? પણ આગ આખા પુષ્કળ ખેતરમાં લાગી ગઈ હતી। ઓકે, ઓકે, વાંધો